મોતને ભેડે નાના નાના છોકરા એના રખડે અને પોલીસને શું લેવાનું છે? માત્ર પૈસા લેવાના કે નથી લેવાના? એને કોઈ દયા નથી, એમને કોઈ એવું નથી કે આ બેન દીકરીઓ વિધવા થાય, એ પાપ ન કરાય એવો એમના દિલમાં કોઈ અહેસાસ પણ નથી। અને પોલીસ વાળાને ઉપરથી એટલું બધું પ્રેશર કરવામાં આવે કે એમને ના છૂટકે પણ ટાર્ગેટ આપવામાં આવે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અનેક જે પક્ષો છે, પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો અને આ પ્રચાર પ્રસાર વખતે બનાસકાંઠાના ધાનેરા ગામે કોંગ્રેસને એક બેઠક મળી હતી અને આ બેઠકમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પોલીસ સામે અનેક સવાલો કર્યા છે। કારણ કે જે રાજસ્થાન છે, આ રાજસ્થાનમાંથી હજારો ગાડીઓ દારૂ ભરાઈને ગુજરાતમાં પ્રવેશે છે, જે કે નેનવા બોર્ડર હોય કે પછી અન્ય જિલ્લાની બોર્ડર હોય, આ બોર્ડરોમાંથી દારૂ ઘૂસે છે અને પોલીસ લાખો કરોડો રૂપિયાનો હપ્તો લે છે। આવા ગંભીર આક્ષેપ બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કર્યા છે અને વધુમાં શું કહ્યું તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પક્ષો છે, પક્ષો પોતાના ઉમેદવારોનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ દરમિયાન ધાનેરાનું સાંકળ જે ગામ હતું, આ ગામે કોંગ્રેસને એક બેઠક મળી હતી અને આ કોંગ્રેસની બેઠકમાં જ્ઞાનીબેન ઠાકોર પોલીસ સામે બગડ્યા હતા। કારણ કે પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, પરંતુ જે પ્રકારે ભાજપના ઇશારે આ પોલીસ કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનું, ધમકાવવાનું કામ કરે છે, ખોટી ફરિયાદ કરવાનું આ કામ પોલીસ કરે છે, ત્યારે બીજી બાજુ જે રાજસ્થાન જે રાજ્ય છે, આ રાજ્યમાંથી હજારો ગાડીઓ દારૂની ભરેલી ગુજરાતમાં પ્રવેશે છે। એ ધાનેરામાંથી પ્રવેશ થાય છે કે કાં તો અન્ય જે બનાસકાંઠા અને વાવ થરાદની જે બોર્ડરો છે, આ બોર્ડરોમાંથી આ દારૂની ગાડીઓ ગુજરાતમાં પ્રવેશે છે અને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે સવાલો થયા છે। કારણ કે એ પોલીસ છે કે જે લાખો કરોડોનો હપ્તો લે છે અને જે વોટ્સએપ ગ્રુપો જે બુટલેગરોના ચાલે છે અને આ બુટલેગરોના ગ્રુપમાં માહિતી ક્યાંક ને ક્યાંક પોલીસ પૂરી પાડે છે અને તેને લઈને અનેક સવાલો થયા છે। ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાને રેન્જ આઈજી તરીકેનો હોદ્દો મળ્યો છે। જિલ્લા પ્રશિતા રાઠોડ આઈજી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે અને તેમનું સુપરવિઝન કરવામાં આવે તે માટે સરકારે તેમને બનાસકાંઠા જિલ્લામાં બેસાડ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે આઈજી અને જે જિલ્લાની પોલીસ છે તેમની કામગીરી સામે સવાલો થયા છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન 26 તારીખે છે। અહીંયા ધાનેરા તાલુકાના સાંકળ ગામે અમારા તાલુકા પંચાયતના ઉમેદવારો, જિલ્લા પંચાયતના ઉમેદવારો જીતે એના માટે કરીને જનસંપર્ક કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય, એમનું વહીવટીતંત્ર હોય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારોને અને કાર્યકરોને ધમકી આપવા માટેનું કામ કરે છે। ઘણા ગામોમાં એવું જાણવા મળ્યું કે તમે ભાજપને વોટ નહીં આપો તો અમે કોઈ વિકાસના કામો નહીં આપીએ, ગ્રાન્ટ નહીં આપીએ। તો આ એમની જે વાત છે એ લોકશાહી અને જે એક આપણું બંધારણના જે અધિકારો છે એના વિરુદ્ધમાં ક્યાંક વાત કરી રહ્યા છે, ક્યાંક ધમકીની ભાષામાં વાત કરી રહ્યા છે। શાસન કોઈનું પણ હોય, ભાજપનું હોય કે કોંગ્રેસનું હોય, એ લોકોની મહેરબાનીથી દેશનું અને રાજ્યનું વહીવટીતંત્ર અને જે બજેટ છે એ લોકોના પરસેવાના ટેક્સના પૈસાના હિસાબે અધિકારીઓને પગાર મળતો હોય છે, એનું બજેટ બનતું હોય છે, એની યોજનાઓ બનતી હોય છે। એટલે ભાજપના નેતાઓ કે ભારતીય જનતા પાર્ટીના બાપની માલિકીની પેઢી નથી કે જેથી કરીને કોંગ્રેસના કાર્યકરોને કે આમ પ્રજાને વિકાસના કામો માટે કરીને ધમકી આપે। વાત રહી પોલીસ તંત્રની, તો સમગ્ર દેશની અંદર કે રાજ્યની અંદર ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે પોલીસને કામે લગાડી અને પોલીસ એ ગામો ગામ દઈને એવી ધમકી આપે કે અમે તમને ઉપાડી દઈશું, કેસો કરીશું। તો પોલીસનું કામ એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, જે બદીઓ હોય એને રોકવાનું છે। ક્યાંક ને ક્યાંક આ દાખા હોય કે અહીંયા ધાનેરા તાલુકો હોય કે થરાદ તાલુકો હોય કે જે બોર્ડર રાજસ્થાનની બોર્ડર લાગે છે, ત્યાં રોજની હજારો ગાડીઓ રાજસ્થાનમાંથી દારૂ ભરીને ગુજરાતમાં ઠલવાય છે। એને પકડવા માટેનો પોલીસને ટાઈમ નથી। એના વોટ્સએપ ગ્રુપો ચલાવીને બુટલેગરોને મદદ કરવા માટે કરીને સરકારી મશીનરીનો ઉપયોગ થાય છે। બુટલેગરો પાસેથી કરોડો રૂપિયા હપ્તા લેવામાં આવે છે અને ગુજરાતનું અને અમારા વિસ્તારનું યુવા ધનને બરબાદ કરે છે। કાયમી પોલીસે જે ખોટી રીતે કામ કર્યું છે, ખોટી રીતે હેરાન કર્યું છે, એને પ્રોટેક્શન આપવા માટે અમે કાયમી ખડે પગે રહ્યા છે, મદદ કરી છે। આવનાર સમયમાં પણ કરીશું। પણ એટલું ચોક્કસથી કહીશ કે તમારી જે વર્દી છે, તમને જે પગાર છે એ પ્રજાના ટેક્સના પૈસાથી મળે છે, નથી ભાજપની મહેરબાનીથી મળતા। અને તમે જે જવાબદારી બંધારણીય તમને મળેલી છે એમાં કાયદો અને વ્યવસ્થા કે જે કામો કરવાના હોય કરો। લોકશાહીનું ગળું દબાવવા માટેના પ્રયત્ન ન કરો, લોકશાહીની હત્યા કરવાના પ્રયત્ન ન કરો। આ દેશના લોકો
એ ગોરો સામે લડ્યા હતા અને તમારા જેવા ચોરો સામે લડવામાં ક્યારેય પણ પાછા પડવાના નથી. એટલે અમારા ઉમેદવારો અડીખમ રીતે લડશે અને ચૂંટણી જીતશે. સમગ્ર જનતાના આશીર્વાદ અમારી સાથે છે. થેન્ક યુ. કારણ કે બનાસકાંઠા હોય, વાવથરા જિલ્લો હોય કે પાટણ હોય, આ રાજસ્થાન અડીને આવેલા જિલ્લાઓ છે અને આ જ બોર્ડરોમાંથી જે દારૂ છે મોટી માત્રામાં ઘુસાડવામાં આવે છે. હજારો ગાડીઓ દિવસ દરમિયાન પસાર થાય છે અને જે બુટલેગરો છે આ બુટલેગરોના વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપ થકી માહિતી આપવામાં આવે છે અને પોલીસની જે કામગીરી છે આ કામગીરી સામે સવાલો થયા છે. ત્યારે જોઈએ આવનાર સમયમાં આ તમામ બાબતને લઈને બનાસકાંઠા અને વાવથરા જિલ્લા અને પાટણ જિલ્લા પોલીસ વડાને ત્રણેય જિલ્લા પોલીસ વડાનો મેં નિવેદન લઈને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્રણેય જિલ્લા પોલીસ વડાએ આ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ત્યારે બીજી બાજુ ક્યાંક ને ક્યાંક આ જે સુરક્ષા છે આ સુરક્ષાને લઈને જે આઈજી રેન્જ આઈજી છે તેમની સામે પણ સવાલો થયા છે. કારણ કે તેમનું જે સુપરવિઝન છે આ સુપરવિઝનમાં ક્યાંક ને ક્યાંક કચાશ હોય તેવું પણ લાગી રહ્યું છે. જોઈએ આવનાર સમયમાં કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.